હલો 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 નેટવર્ક કઈ ના આવતું. હલો હલો હા બોલો. આવ્યો અવાજ? હા એ તો મારે છે ને આ મારી દુકાનમાં કલર કરવાનો છે, તો તમારી દુકાનેથી કલર લેવાનો છે. હા બોલો, કયો મોકલાવું? છે ને વ્હાઈટ અને સફેદ. હે? વ્હાઈટ ને સફેદ ઈ કલર હશે તમારી દુકાને? હા છે ને. ધોળો મોકલાવો વારવાર. વ્હાઈટ સફેદ ને ધોળો? હા તે વાંધો નહીં, ધોળો મોકલાઈ દો. આમ જો મારી વાત સાંભળો, આ વ્હાઈટ સફેદ ને ધોળો ઈ ત્રણે ભેગો કરવી તો કેવો કલર બને હે? મુઈક ને ફોન સની મની નો અત્યાર માણી કાઢતો. મુઈક. લા પણ કીધુંય નહીં કે જવાબ ન દીધો. લાલુ બાબા આ કમ્પ્લેન કરવા જવી પડશે. બોલો હરકી રીતના હું વાત કરું તો મારે હરકી રીતના વાત નથી કરતા ઈ. હે પણ મસ્કા ટેકની રીતના વાત જ નથી કરી. તે પણ મેં ક્યાં કઈ ગાયું દીધી એને? એ મસ્કા ઉભા રે. આ સોવણી કેવી છે? વ્હાઈટ. વ્હાઈટ. બરોબર. અને આ પેરન કેવું છે? સફેદ. સફેદ. આ પન્યું કેવું ધોળું છે? હા. હા. એટલે જોતો તૈલેનો કલર કેવો લાગે તને? ધોળો સફેદ વ્હાઈટ. એ લાલુ બાબા તમે છે ને આમ હું તમને હું કહું, વ્હાઈટ સફેદ ને ધોળા ત્રણે હરખા જ લાગો છો. હા તો કોઈ હકનાટ કલર છે નહીં. એવું હોય? હા એટલે તને કીધું હું એક ફોન એમ. ઠીક હે, એટલે ખીજાણા છે ઈ ફોનમાં. તો આ કમ્પ્લેટ કરાવવા જતો નહીં ને કે તને જ પકડી જશે. હા હા. એ લાલુ બાબા મને એમ કે આ ત્રણે કલર અલગ અલગ હશે. ઠેક. એ મસ્કા એક વાત પૂછું તને? હા પૂછો ને. આ ખોટું નહીં લાગે? અરે ના ના, બોલો બોલો. તારી દુકાને ઘરાક કેટલા આવે? હાસ્ય હાસુ કે જો. જો લાલુ બાબા એક તો તમે પોતે તે બરોબર પ્રીમિયમ પાસ કઢાવેલો છે, રોજ આવીને આવો બેઠો જ છો. હા બાકી રહ્યા તો આ ગોકુળ બન ગગા છે 2 ને 3 ત્રણ જણા તો સૌ તે ડેલી. હા 3 જણા દિલ્હી સીવી. પછી પ્લસ જો ગામમાં કઈ સારો પ્રસંગ હોય, મોળો પ્રસંગ હોય તો આ રસ્તા પર કોક હાલે અને મારી દુકાને ઊભા રહે અને જો અહીંથી કઈક લે ને તો આમાં મસ્કા તારો વાઘ નથી એવું કઈ નથી, પણ તારો જ વાઘ છે. લાલુ બાબા આમાં મારો હું વાક? એ મસ્કા તારો વાઘ ઈ કે આ શમશાનના રોડ ઉપર તે દુકાન કરી ની. એ લાલુ બાબા મી અહીંયા કઈ દુકાન નથી કરી હો, અહીંયા કોકની દુકાન હતી ને તો મેં ત્યારે મારી બીજાની દુકાન ઉપર કબજો કરેલો છે. આ પર કબજો કર્યો હોય તો હવન ભૂમિ પૂજન એવું કાંઈક કરાવવું પડે મસ્કા. હા બોલ લાલુ બાબા મેં એવું કઈ ભૂમિ પૂજન ને હવન ને એવું કઈ નથી કરાવ્યું. હા એટલે જ તારી દુકાને કોઈ ગ્રાહક નથી આવતું. એવું એમ ને? હા ને આમ જો ગામમાં જ મેં તારી દુકાનની વાત સાંભળી ને આમ જો બધા એમ વાત કરે કે હે ને ભૂત હે ને તારી દુકાને ભૂંગળા ખાવા આવે. મારી દુકાને ભૂત ભૂંગળા ખાવા આવે એમ? હા કોઈ કીધું એવું? અરે ગામમાં વાત થતી હતી મસ્કા. ના ના લાલુ બાબા એ તમે આવી વાત કરો હો, તમે મને બીવડાવો છો. એ મસ્કા અને આમ જો કેમ ખાવા આવે તને કહું? કેમ? જો આ પટ્ટીમાં કેટલી દુકાન છે? મારી અને છેલ્લે ખૂણામાં ચેતનભાઈ ની. અને આ શું છે? આમ શમશાન છે, જો હમ બતાય. આ તો શમશાનમાં તો ભૂત રહે જ છે. હા આ તો એને ભૂખ લાગે. હા આ તો એ પેલા કોની દુકાને જાય? તારી જ દુકાને આવે. ઈ કઈ થોડાક આમ હાલીને ઓલા ચેતનભાઈ દુકાને નો જાય. ઈ આપણી જે માળ છૂટો હોય મસ્કા. ઈ વાત હશે લાલુ બાબા, શમશાન થી મારી દુકાન નજીક પડે. હા તો અને આમ જો મસ્કા 2-3 દાન તો મારે અરે બનાવ બની ગયા બોલ. શેનો બનાવ? અરે આ તારી દુકાન હું રાતે ઉઠો નો. હા હા આ તો અહીંયા ખાટલો નાખીને ઉઠો હોય ને હા. તો કાડી કામ જગાઈ જાય ને તું અહીંયા નીચે ઉઠો હોય બોલ. એ લાલુ બાબા હવે ઈ નીચે તો તમને હું હુડાઈ દો ઘણી વાર. એ મસ્કા તો તું અડધી રાતે શું કરવા આવ્યા? આ દુકાનમાં ઉનેરા માલ નથી ખોતરતા ની જોવા આવું. ઠેક ઠેક. હું ઠેક ઠેક લાલુ બાબા તમે આમના મને બીડો છો ને તમારી દુકાન બીજે ક્યાંક લઈને જવી પડશે. હા મસ્કા ઈ જ તને કહું છું, દુકાન ફેરાય તું દુકાન ફેરાય તો તારે કાંઈક ઘરાકી આવશે. અને આમ જો અહીંયા જ નકર તો આખી જિંદગી આમાં બેઠો રહીશ ને તોય તારે કાંઈ નહીં થાય. હે લાલુ બાબા તો હું દુકાન બીજે ફેરવી તો દુકાન ઉપડી જાહે? અરે ઉપડી જ જાય ને. તો એક કામ કરવી આપણે છે ને અહીંથી દુકાન ભેટ લેવી અને બીજે ક્યાંક નાખી દેવી. હા તે હાલ હું આ પડીકા વેવરો બોલ. હાલો તો આપણા કસ્ટમર ની ઓલે આપણે વયા જઈએ. હાલો હા હા તો હા, એને જયારે ભૂખ લાગે ત્યારે આપણી દુકાનેથી ખાઈ લે ને લઈ. હા. હવે ભૂખ નથી લાગી. આ ભૂખ તો લાગી જ છે ને કાકા છે. આ તો જા મસ્કાન દુકાને ગાંઠિયા ઉકાળ નાખી. ગાંઠિયા લેતા જા. હે કાકા છે ટાટિયા શું કરવા ઉકાળવા? ગાંઠિયા ગાંઠિયા. ભાઈ એનું તો શાક બનાવવાનું હોય ને. આ તો શાક જ તે ગાંઠિયા ઉકાળવાનું ને ભાઈ. કાકા છે હું નહીં જાવ હોય ને. કેમ નહીં જા? એ કાકા છે આ નળમાં કેટલો ગારો છે ખબર? ગોઠણ ગોઠણ અમો ગારો થઈ ગયો. તો પણ આમ ફરીને જા. ફરીને જા. ત્યાંથી આગું પડે હો મને. તો ખાવાનું આખું નથી પડતું તને. નહીં ઈ તો આ પાણા આપો એટલે તરત આમ ખાઈ લઉં વાતે કરી. મસ્કાન દુકાન જા તું ગાંઠિયા લઈ જા. એ કાકા છે તમારે જવું હોય ને તો જા, મન નો કહેતા ન્યા જાય એમ. કેમ આની કરતા મસ્કાની દુકાન ઓરી હોય ને તો સારું. કેમ નો કહું? લે એ કાકા છે મને કઈ ભૂખ નથી લાગી,
તમારે જાવ હોય તો જાવ. મને તો ભૂખ લાગી ગોકુળિયા. હા તો જાવ લઈ આવો, હું નહીં લેવા જાઉં. હું તો મસ્કાની દુકાને ગાંઠિયા લઈ આવું. અને આમ ન જતા. આમ જાઓ ફરીને ફરીને તે કીધું છે ને ગારો છે આમ. ગારો તો ઠીક, ઓલા શીબડા ભાઈ છે ને એના ઘરમાં લપટણું કરેલું છે પાણી નાખી નાખી. કેમ લપટનું કર્યું? કોને ખબર, ગામના બધા ત્યાંથી હાલે ને લપટણું કર્યું તે. સવારે હું પડ્યો હતો, પછી કાલ હાંજના હું પડ્યો હતો, તોય મારે ત્યાંથી હલાઈ જાય. હા શિવડો જાતી જિંદગી બગડ્યો હારો તો. હા જાવ. આપણા ભરોસે જ ગગા છે જીવે એમ. પધારો એટલે કે જા ગોકુળિયા લ્યો. બીજું કઈ બોલતા જ નથી આવડતું. ગોકુળભાઈ કા મસ્કા? એ મસ્કા, જો હું આ રસ્તા પર દરરોજ હાલું, હા અહીંયા કેટલું આવતું જતું માણસ હોય એટલે આપણે અહીંયા દુકાન કરી નાખ્યું. આ તો વાંધો નહીં. આમ તો ગગા છે થોડા આપણને ના પાડવાના છે. ઈ તો આપણા ભાઈબંધ જ છે. હા, અને બે કસ્ટમર તો અહીંયા જ છે, એક તો જોને બેઠો જ છે. હા એ વાત છે હો લાલુ બાબા. હા તો આ દુકાન વેચવી ને અહીંયા કરી નાખ્યું મસ્કા. હાલો તો ખોલો. લાલુ બાબા પણ અહીંયા હું લેવા આ જો ગોકુળભાઈ હાલતા હાલતા આવે આની ઉપર જ રાખવી તો. હા તો મસ્કા ના કરી નાખ્યું આપણે. પણ ગોકુળભાઈ ને કઈ વાંધો ન હોય તો, નકર કે આપણે થોડી જગ્યા પર રખાય દુકાન. એ મારે શું વાંધો? કાઈ નહીં વાંધો. ના ના, શું કરવું છે? કાઈ નહીં ગોકુળભાઈ, આમ જો ને મારી દુકાન બધું કોઈ ઘરાક નતા આવતા ને એટલે હું કોઈ અહીંયા દુકાન કરી નાખો એમ. હું જા દુકાન હારો લઈને આવ્યો. એ ઈ તો હારામ હારું હું અમારા તારી દુકાન છે આવું જ ન પડે લેવા. હા લાય મદદ કરાવો હાલો. એ લાલુ બાબા આ ગોકુળભાઈ તો મની ગયા તો હાલો અહીંયા દુકાન કરી નાખી. હા, અહીંયા કરી નાખવાનું, હેલો. હાલો મસ્કો એ મસ્કા ક્યાં વહી ગયો? એ હું ગાંઠિયા લેવા આવ્યો. મસ્કા એ દુકાનનો ભાગ લઈ ખાઈ લે. ભાગ લેવા જોવે છે બજારમાં. હા એ આ બોર્ડ શાનું માર્યું? દુકાન ફેરવેલી છે. હે પાલતી ઉઠી ગઈ કે ડુની સિકલી ફૂલે કે સડેલી હતી. લ્યો ગામના નો ફાવા દે મેં કેટુનું એને કીધું તું. હવે અમારે ક્યાં દુકાને ભાગ લેવા જવાનો? હા હું તો આ ગોકુળિયાને હારા ખબર દઉં કે દુકાન મસ્કરી ભરાઈ ગઈ એમ. મસ્કા આયા દુકાન નાખીને એ હારામ હારું કહેવાય હો. હા હા ગોકુળભાઈ. કેમ ખબર, આ રસ્તો છે અને આમ જો તારે છે ને સાપરું આવી ગયું આઈને. હા ઓ ગોકુળભાઈ વરસાદ આવશે ને તો વાંધો નહીં આવે કઈ. અને આમ જો આપડે બધા ભેગા બેઠીને હુવાય તો થાય બેઠ બેઠા. હા હા હવે ગામની વાત કપીને મજા આવશે. હા હા, હવે 4 જણા થાવ લે ભેગા. એ મસ્કા, આમ જો હું તો દરરોજ હવે અહીંયા આવીને જ બેહીશ. હા એ ગોકુળભાઈ અમને ગગા શેઠને ખબર પડશે તો ઈ તો કેટલા રાજી થઈ જાય કા. અમારે હું છે દુકાને જાવું બહુ અઘરું પડતું. તારી દુકાન બહુ આગી હતી. હા, હા. ગગા છે ગાંઠિયા લેવા ગયા જ છે પણ આમ ફરીને ગયા ત્યાં તમે દુકાન લઈને આવ્યા. આ તો ગોકુળભાઈ હું બોર્ડ મારીને વઈ આવ્યો દુકાન ફેરવેલી છે એમ. ઠેક ઠેક. એ લાલુ બાબા લાવો તો એક ચોકલેટ લઈ લેતા. ગોકુળભાઈ રૂપિયો થશે હો. એ મસ્કા દુકાન તો નાખવા દીધી તને યાર. સારું જો આપી જો. હા અને આમ જો મસ્કા પછી એવું લાગે ને તો આમ કરીને આમ સણી લઈ જાય એટલી દુકાન. હા તો વધારે સારું ગોકુળભાઈ. હા હા, સણી લે કે નહીં એટલે વાંધો નહીં તારે. હા, પછી ગોકુળભાઈ એવું લાગે ને તો તમને છે ને રોજ એક એક ચોકલેટ આપી દેવાની. રોજ તમારે છે ને એક એક ચોકલેટ ભાડું. એ એક એક ચોકલેટ નહીં પછી વધારવાની હો. હા તે મહિને 2 કરી નાખીશ. હા તો વાંધો નહીં, તમ તારે મહિને 2 આપજે. એ મસ્કા હવે તારે અહીંયા ઘરે ગયા આવશો હો, પાક્કું. હા હા એ ગોકુળિયા એ ગોકુળિયા. ગગા શેઠ જો આમથી આવ્યા પાછા. હા. હમણાં ગોકુળભાઈ જોઈએ એટલે રાજીના રેડ થઈ જાહે. એ વજાવો ગગા શેઠ આગળ વજાવો ને કેમ? એ ગોકુળિયા હા હું લાવ્યો. લા લાવ્યો નથી, તો દુકાન છે જોવો તો ખરી જરાક. આપણે દુકાન કીધી. એટલે આપણે નહીં, અંદર માણા બેઠો હોય એની હોય. કોણ છે માણસ? એ ભાઈ તારું મોટું દેખાય. ટન ટન. જોયું ગલોટિયા પાન સેન્ટર દુકાન આવી આવ્યું. એ તું આયા કેમ આવ્યો ભાઈ? એ ગગા શેઠ મારી દુકાને કોઈ ઘરાક નતા આવતા તો મેં નક્કી કર્યું કે હું દુકાન ફેરવી નાખું. એમ જો અહીંયા દુકાન કરી હતી કે ગોકુળભાઈ કે ન્યા કરવાની શું જરૂર છે? ઈ કે આપણા ઘરનું ઘર તો છે ત્યાં બાજુ વઈ આવ્યા એની. હા વાંસળીમાં રખાય ને કે જે રાંધી વટે ઈ લેતા જાય. ઉભો રે કરે. આ બોર તારું. આપણે ક્યાં રહેશું? આપણે અહીંયા વાંસળી મોલ ત્યાં થોડી જગ્યા જોઈ ને બેઠ. હવે આ થોડીક દે ભાઈ તું તારી ઘેરે ચાલ. અલા એ ના ના ઓ ગગા શેઠ હવે ખાસ એ ભાડું નક્કી કરેલું છે ગગા શેઠે મેં. કેટલું ભાડું? એક ચોકલેટ આપે. એક ચોકલેટ. ખાલી ચોકલેટ? હા એ ગોકુળિયા મને પોહાય. આ ભાઈ ખાલી કરે આ તાર લબાસા ઉપર નકર વીખી નાખી. એ ગોકુળભાઈ કઈ સમજાવો સમજાવો. એ ગગા છે રેવાય દે ને, આપણે જાવું નહીં ને છે દુકાને લેવા. ના ના ગોકુળિયા એ ગગા છે રેવા દે ને હવે, પણ એક ચોકલેટ તો ભાડું આપે છે. કેટલી? એક ચોકલેટ.
એક ચોકલેટ હા એક ચોકલેટ નો હોય ગોકુળિયા 3-4 હજાર રૂપિયા દુકાનનું ભાડું હોય તો એ કાકા શેઠ આમ જોવા આપણે ક્યાંક બીજે રહેવા હોય જાય ભાડે ત્યાં કેટલું ભાડું થાય છે અને મને થોડી ખબર હોય મેં કીધું ભાડે રાખ્યું જ નથી મકાન 3-4 હજાર રૂપિયા ત્યાં જશે આપણું પોતાનું મકાન ને આપણે બીજે રહેવા જવાનું એ કાકા શેઠ મેં તો એને છે ને સણવાનું વચન આપી દીધું હું વચનમાં પાકો હે ઉભો રે બાપા બાપા હવે વસન લઈ લે પાછું વસકા વચન પાછું લઉં સણતો ને ખાલી એમ નામ રાખ દુકાન એ ડોહા તને કઈ અલગ થી કહેવાનું હાલ નીકળ આવ. એ ગગા શેઠ હું તો મસ્કાની દુકાને બેહવા આવેલો છું. હે આ દુકાન નથી આ મારું ઘર છે આ પણ મારે જ્યાં મસ્કાની દુકાન હોય ને બેહવા જવાનું. એ સોફોય પાછો મારો લાવ્યા ઈ તો ઓલા ગોકુળભાઈએ કીધું એટલે. હા ઈ હેઠે બેઠતા હતા મેં કીધું એક કામ કરો સોફા લઈ લો બેહવા હે? હું ખાટલા લઈને બેહવા આવ્યા હવાન થાય નહીં બાને કામ જ કા એ ગોકુળભાઈ એમાં એવું છે કે ગગા શેઠ થોડાક તાપી ગયા છે થોડીક રિશ્વત આપવી પડે હા ચોકલેટ દઈ દે ચોકલેટ દઈ દે ગગા શેઠ ચોકલેટ ખાઓ ટાઢા પડો ઓય બાપા આ દુકાન આ ઉપાડ આ ઉપાડ બસ વો ગગા શેઠ ખાનો કરતો તમે મારા ભાગને કે આ દુકાન કરવા છે હશે પણ ફેરવી છે બાંગણું રાખતા ખોટી આ ફેરાઈ નકર સરપંચ ને ફોન કરું એ ગગલા સરપંચ ની ધમકી આપ્યો ભાઈ તું હે ગગલા સીધો ગગા શેઠ માંથી ગગલો હા ગગલો 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 અરે મસ્તા તારું પૂરું આ બહાર નીકળ એ ના બહાર નીકળ એ ગગલા દુકાન નું અડતો હતું હા ગગલા 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 એ મસ્કા ગગલા એ મસ્કા ગગલા એલા લાલુ બાબા શું લાલુ બાબા. લાલુ બાબા હા લોટિયા પાન સેન્ટર સપનું હતું લાલુ બાબા એક મિનિટ હા, બોલે. અહીંયા તો બાપા દુકાન ફેરવવાની વાત ન કરતા કોઈ દિવસ જોયું ને ભાઈ લેવા દેવાની થપાટ મારી ગયો નક્કી થોડા દિવસે સપનું જોયું લાગે.